એવરીવન, કેમ છો? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. ને આમ જો ફૂલ મોજ પડી ગઈ છે એન્જલબેનને ફઈના ઘરે. અને આમ જો આજ તો એનો છેલ્લો દિવસ છે આર્મી જોડે રમવાનો, કેમ કે એને જવાનું છે એના મામાના ઘરે, કેમ કે એને અહીં ગમતું નથી. એટલે કે મારે મારા મામાના ઘરે જવું છે. મેં તું જા તારા મામાના ઘરે અને હુંય જઈશ મારા મામાના ઘરે. પછી તો સૂઈ ગયા ને ઉઠીને સીધી મૂકી દીધી ચા, કેમ કે આજ તો જવાનું છે મારા મામાના ઘરે. એટલે મૂકી દીધી મસ્ત મજાની ચા, અને ચાનો મસ્ત મજાનો કોટો ચડાવી લીધો. નાને જો તૈયાર કર્યો ને તાર તૈયાર થવું જ ન ગમે, એટલે આમ રોયા જ કરે. ને પછી તો આપણે તૈયાર થઈ ગયા ને બહાર નીકળીને તો ફૂલ તડકો, એટલી લૂ જતી હતી ને કે બહારનો નજારો જુઓ ખાલી, આમ એટલો તડકો છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો જવું હોય એટલે તડકામાં જવાનું, બીજું શું. પછી તો આપણે રિક્ષામાં આવી ગયા, કે આપણે બેંકમાં તો જતા નહીં. અને આમ જો ફૂલ લૂ લાગતી થયો ગાઈસ એટલો. અને આમ જો એ બેસી જ ગયો તો કે મને ગરમી થાય મમ્મી, એ કે પચી ગયા. પછી આપણે મામાના ઘરે આમ જો ફૂલ મોજ પડી ગઈ આપણે મામાના ઘરે. ને આ છે મારા મામાનો છોકરો. જો નાનપણમાં હતા તો બહુ હારે રમતા હો, પણ હવે ક્યાં એવો દિવસો નથી રહ્યા. અને આમ જો ફૂલ બાગાજી કે આ લોકો બોલાવે છે, મેં તો હવે ઊભા થાવ, હાલો હવે જવું નથી. પછી તો આપણે મહાદેવ દેખાઈ ગયા, એટલે મહાદેવના કરી લીધા દર્શન, નીકળી ગયા. ને આમ જો મેળો દેખાઈ ગયો, મારે મેળામાં જવું છે. પછી તો આપણે આવી ગયા જમવા. પછી મસ્ત મજાનું જમી લીધું ને પછી આવી ગયા આપણે ઘરે પહોંચ્યા ને ત્યાં હાર્મિશભાઈનું પાર્સલ આવી ગયું. ટૂંક સમયમાં એનો બર્થડે આવે છે ને, એટલે એને કપડાં મંગાવી દીધા છે. અને કે હું જ ખોલીશ આ પાર્સલ. મેં ખોલ હાલ, મેં તારા કપડાં છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો.